નમસ્કાર મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે અમારા જેરી એજ્યુકેશન ગુજરાતી ચેનલ પર. વિડિયો શરૂ કરતા પહેલા વિડિયો ગમે તો લાઇક જરૂર કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી દરેક નવી વિડિયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. ચાલો મિત્રો, હવે આજનો મહત્વપૂર્ણ ટોપિક શરૂ કરીએ. નમસ્કાર. ચાલો આજે એક બહુ જ રસપ્રદ વાત કરીએ. આપણે કોઈપણ વસ્તુ શીખીએ કેવી રીતે, કોઈ સમસ્યાનો ઉકેલ કેવી રીતે શોધીએ છીએ, આ બધું સમજવા માટે મનોવિજ્ઞાનમાં એક જોરદાર સિદ્ધાંત છે અને આજે આપણે એના વિશે જ ઊંડાણપૂર્વક જાણવાના છીએ. ક્યારે એવું થયું છે કે કોઈ પ્રોબ્લેમ પર કલાકો સુધી માથું ખંજવાળ્યું હોય અને પછી અચાનક જ જ્યારે એના વિશે વિચારતા પણ ન હોઈએ ત્યારે મગજમાં ઝબકારો થાય? હા, બસ એ જ યુરેકા કે આહા મોમેન્ટ. અને ખબર છે, આ કોઈ સામાન્ય વાત નથી. આની પાછળ એક આખો મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત કામ કરે છે, જેને કહેવાય છે આંતરસૂઝ દ્વારા અધ્યયન. તો આ આખી વાત શરૂ થાય છે એક મનોવૈજ્ઞાનિક વોલ્ફગેંગ કોહલર અને એમના એક દોસ્ત સુલતાનથી. હવે સુલતાન કોઈ માણસ નહોતો, એ હતો એક ચિમ્પાન્ઝી. કોહલરને જાણવું હતું કે શું પ્રાણીઓ ખાલી ભૂલો કરીને જ શીખે છે કે પછી એમની પાસે પણ વિચારવાની શક્તિ હોય છે. તો જુઓ, થયું એવું કે સુલતાન પાંજરામાં છે અને બહાર એક કેળું લટકે છે, પણ એની પહોંચથી દૂર. પહેલાં તો એણે હાથથી પ્રયત્ન કર્યો, પણ ના પહોંચાયું. પછી એણે પાંજરામાં પડેલી એક લાકડી ઉઠાવી, પણ એ પણ ટૂંકી પડી. હવે શું? સુલતાન બિચારો હતાશ થઈને બેસી ગયો. એમનેમ જ લાકડીઓ સાથે રમવા લાગ્યો. અને પછી અચાનક જાણે એના મગજમાં કોઈ સ્વિચ ચાલુ થઈ હોય. એણે બંને લાકડીઓ સામે જોયું, પછી કેળા સામે, અને તરત જ બંને લાકડીઓને જોડી દીધી. બસ, કામ થઈ ગયું. લાંબી લાકડીથી એણે કેળું પોતાની પાસે ખેંચી લીધું. તો સુલતાનને જે થયું, જે અચાનક ઉકેલ મળ્યો, એ જ છે આ સિદ્ધાંતનો હીરો. આ જે આહા મોમેન્ટ છે ને, એને મનોવિજ્ઞાનની ભાષામાં એક ખાસ નામ આપવામાં આવ્યું છે. ચાલો જોઈએ એ શું છે. આને કહેવાય છે આંતરસૂઝ, એટલે કે ઇનસાઇટ. આનો મતલબ એ છે કે સમસ્યાના અલગ અલગ ટુકડાઓને અચાનક એકસાથે જોડીને આખી વાત સમજાઈ જવી. અહીં અગત્યની વાત એ છે કે આ પ્રયત્ન અને ભૂલ જેવું નથી. આ તો સમજણની એક છલાંગ છે, એકદમ અચાનક. સુલતાને રેન્ડમ પ્રયાસો નહોતા કર્યા, તેણે પરિસ્થિતિને પૂરી રીતે સમજી હતી. હવે આ આંતરસૂઝને બરાબર સમજવા માટે એને શીખવાની બીજી એક રીત સાથે સરખાવીએ. આ તફાવત સમજવો બહુ જ જરૂરી છે, ખાસ કરીને પરીક્ષાના દૃષ્ટિકોણથી. જુઓ, એક બાજુ છે પ્રયત્ન અને ભૂલ, જેમાં ધીમે ધીમે ઘણી બધી ભૂલો કરીને કદાચ સફળતા મળે. આમાં કોઈ પ્લાનિંગ નથી. જ્યારે બીજી બાજુ છે આંતરસૂઝ, આ એકદમ ઝડપી છે. એમાં આખી સમસ્યાને સમજીને વિચારીને ઉકેલ લાવવામાં આવે છે. એટલે કે એકમાં અંધારામાં તીર ચલાવવા જેવું છે, જ્યારે બીજામાં બધું સમજી વિચારીને નિશાન લગાવવા જેવું છે. તો સવાલ એ થાય કે આ બધી વાતોનું આપણે શું કરવાનું? એક શિક્ષક તરીકે આ સિદ્ધાંત આપણા માટે કઈ રીતે કામનો છે? વેલ, આ ખાલી ચિમ્પાન્ઝીની વાર્તા નથી. આનાથી ક્લાસરૂમમાં ભણાવવાની રીત જ બદલાઈ શકે છે. તો જુઓ, આપણે શું કરી શકીએ. પહેલું, કોઈ પણ સમસ્યાને ટુકડાઓમાં નહીં પણ પૂરેપૂરી રીતે વિદ્યાર્થીઓ સામે મૂકો. બીજું, એમને પ્રોત્સાહિત કરો કે તેઓ અલગ અલગ વસ્તુઓ વચ્ચેનું કનેક્શન શોધે. ત્રીજું, એમને વિચારવા માટે થોડો સમય આપો, શાંતિ આપો, કારણ કે આંતરસૂઝ માટે વિદ્યાર્થીના જૂના અનુભવો પણ બહુ કામમાં આવે છે. અને સૌથી જરૂરી વાત, ગોખણપટ્ટી પર નહીં પણ સમજણ પર ભાર મૂકો. જ્યારે વિદ્યાર્થી કેમ અને કેવી રીતે સમજશે, ત્યારે જ ખરી આંતરસૂઝ આવશે. તો ચાલો આજના આ વિશ્લેષણને અહીં એક સવાલ સાથે પૂરું કરીએ. એક શિક્ષક તરીકે આપણે આપણા પાઠ કેવી રીતે તૈયાર કરી શકીએ જેથી વિદ્યાર્થીઓ ફક્ત માહિતી ન મેળવે પણ એમના મગજમાં પણ આવા આહા મોમેન્ટ્સ આવે? આ સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કરજો, કારણ કે એમાં જ એક સફળ શિક્ષક બનવાનું રહસ્ય છુપાયેલું